આ 21 શુભ સંકેતો દર્શાવે છે તમે કરોડપતિ બનવાનો છો. શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ધનવાન બનવાનો હોય છે ત્યારે કુદરત અમુક ખાસ સંકેતો આપે છે. ધનના આગમન પહેલા આપે છે આ 21 સંકેતો. ક્યારે પણ આ સંકેતોને અવગણશો નહીં. આ શુભ સંકેતો કે તમારા જીવનમાં કોઈ મોટો અને સુખદ પરિવર્તન લાવવાનો છે અને બહુ જલ્દી તમારા ઘરમાં માં લક્ષ્મીનું આગમન થવાનું છે. હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે વ્યક્તિ ઉપર માં લક્ષ્મી મહેરબાન કરે છે તેના ઘરમાં ધનની કોઈ કમી રહેતી નથી. એવી માન્યતા છે કે જે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કોઈ શુભ સંકેતો પણ જોવા મળે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં વિવિધ ઉપાયો પણ કરે છે. એવી માન્યતા છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો જોવા મળે છે. મિત્રો, તે કયા શુભ સંકેતો છે તે જાણતા પહેલા જો તમે પણ ઈચ્છો કે માતા રાણીની કૃપા તમારા પર જળવાઈ રહે તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. નંબર 1, હથેળીમાં ખંજવાળ આવી. શાસ્ત્ર અનુસાર જો કોઈ પુખ્તીના જમણા હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં અચાનક જ ખંજવાળ આવે તો એક શુભ સંકેત માનવામાં આવે છે. સમજી લેવું કે બહુ જલ્દી તમારા ઘરમાં ધન એટલે કે પૈસાનું આગમન થવાનું છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે. બીજું, શંખનો અવાજ. શંખનો અવાજ સાંભળવો એ પણ શુભ સંકેત માનવામાં આવે છે. સવારે શંખનો અવાજ સાંભળતા જ જીવનમાંથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. તો તેને જીવનમાં સારા ફેરફારોનો સંકેત માનવામાં આવે છે. આ સંકેતો દર્શાવે છે કે માત્ર તમારો ખરાબ સમય સારા સમયમાં બદલાઈ જવાનો નથી. તમને જીવનમાં કોઈ મોટી ઉપલબ્ધિ પણ મળી શકે છે. ત્રીજું જોઈએ, જો તમારા ઘરમાં અચાનક કાળી કીડીઓ ફરતી જુઓ અને તે ખાવાની વસ્તુઓ પર હુમલો કરવા લાગશે તો સમજી લેજો કે તમારા ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થયો છે. ધન આવવાનું આ પણ એક સંકેત છે. ચોથું, જો સવારે ગાય તમારા દ્વાર પર આવીને બૂમો પાડે છે તો તેને પણ ભગવાનનું વરદાન ગણવું જોઈએ અને તે ગાયને રોટલી અથવા તો બીજું કંઈ આપવું જોઈએ. તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પોતે તમારા દરવાજા પર આવી દસ્તક આપે છે. પાંચમું જોઈએ મિત્રો, જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ગાઢ અને લીલો થઈ જાય તો માનવું કે હવે તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે. છઠ્ઠું, સાવરણી અને દેવી લક્ષ્મી વચ્ચે ઊંડો સંબંધ છે. જો તમે સવારે કોઈને જમીન સાફ કરતા જુઓ તો સમજી લો કે જલ્દીથી ઘરે ઓફિસ જતા છો તો દરરોજ 5 દિવસ સુધી કોઈને ઝાડુ મારતા જુઓ તો સમજી લો કે તમારી બધી પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે. સાતમું, જો તમને સવારમાં ઘરની બહાર પૈસા પડેલા મળ્યા હોય તો આ પણ એક ધન આવવાની નિશાની છે. એ જ રીતે જો કપડાં પહેરતી વખતે અથવા તો ઉતારતી વખતે તમારા ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે ધન પ્રાપ્તિનો જ સંકેત છે. આઠમું, જો તમારા ઘરના મુખ્ય દ્વારની બહાર આંકડાનો છોડ આપમેળે જ ઉગે તો તે પણ તમારા માટે શુભ સંકેત છે, જેનો અર્થ એ છે કે તમારા ઘરમાં બહુ જલ્દી ધનનું આગમન થશે. નવમું, તમારા ઘરમાં બિલાડી બચ્ચા આપે એ ખૂબ શુભ માનવામાં આવે છે. તમારા ઘરની કોઈ કિંમતી વસ્તુ છત પર પડી જાય તો એ પણ શુભ સંકેત છે.
શાસ્ત્રો અનુસાર કોઈ પક્ષી તમારા ઘરની છત પર કિંમતી વસ્તુ પાડે તો તેને પણ શુભ માનવામાં આવે છે. 10. ઘરમાં અચાનક 3 ગરોળી એક સાથે દેખાય તો સમજી લેવું કે આ એક શુભ સંકેત છે. આમાં લક્ષ્મીના આગમનનો સંકેત છે. જો ગરોળી એકબીજાને પીછો કરતા જોવા મળે તો આ ઘરની ઉત્પત્તિનો સંકેત છે. દિવાળી દરમિયાન તુલસીના છોડમાં છુપાયેલી ગરોળી જોઈ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 11. સવારે શેરડી જોવી પણ શુભ માનવામાં આવે છે. જો તમે સવારે તમારી આસપાસ શેરડી જુઓ છો તો તે સ્પષ્ટ છે કે તમારા દિવસો બદલવાના છે. 12. માં લક્ષ્મીની સવારી ઘુવડ તમારા ઘરની બહાર લાંબા સમય સુધી તમને ગોવાળ દેખાય તો માની લ્યો કે તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થવાનું છે. માં લક્ષ્મી ચોક્કસપણે તમારા ઘરે આવશે. 13. સપનામાં પીળા અને લાલ ફૂલ જોવા એ પણ ધન પ્રાપ્તિની નિશાની માનવામાં આવે છે. જો તમે કોઈ કામ માટે ક્યાંય બહાર જઈ રહ્યા હો અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોંમાં શાકાહારી વસ્તુ અથવા તો રોટલી લઈને જતો જોવા મળે તો એ પણ સૂચવે છે કે તમને ક્યાંયથી ધન પ્રાપ્ત થવાનું છે. જ્યારે તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે ત્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું શરૂ કરો છો. તમારી દિનચર્યામાં સુધારો થવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. મિત્રો, શાસ્ત્રોમાં તો એમ પણ કીધું છે કે તમે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગો છો તો એ પણ તમારા જીવનમાં દુઃખના વાદળો દૂર થવા જઈ રહ્યા છે. તમારા પરિવાર પર મા લક્ષ્મીની કૃપા થવાની છે. મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો? વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો.